જીગરભાઈ હવે ચા પી. મારે તો અહીંથી કોઈ ચા પીવાનું, તમારે ત્યાં કઈ પીવાનું કોમેન્ટ કરજો બધા. અમારા જીગરભાઈ વાહે ઉઠે એટલે હવે ચા પી હે. આપણે વહેલા ઉઠીને ચા બનાવીને પીને પછી માલ દે. એ મોડો ઉઠે એટલે એને મોડો ચા પીવાનો. પાથુભાઈ હે દીજો પારસ ઊભો થા, આપણે લાર પર જવાનું છે ભાઈ. તારે આવવું ને? હા તે ઊભો થા. હાલો બધા ચા પીવા. જીગર કેવી રીતે ચા પીએ જો બાઈ ઘરે. જો હાલો બાર ગામ જવાનું બધું શાળા બાળા જોઈ હવે હમણાં જાય બેહને નાખી હવે જાય. છૂટિયા નીકળ્યા રખડે બિસાડે. નહીં તો ભાણા ઉટકે છે, અઠાણમાં વાસણ ઉટકે. છોકરા બધા અહીં બેઠા. કેને ચોકલેટ ખવડાવવાની છે? ધ્રુવી ચોકલેટ ખવડાવવા. હું તો વેસાથી જડે છે. તમે બધા જ વેસાથી લઈ શકો, અમારાથી જ ના લેવાય કા. હાલો આપણે જો ખાઈ લીધું તો ભાણા કરવા પડે. પછી ઘરે આવી ગયા છે. મારી મમ્મી જો પાય છે. હા જો રૂંઢા થઈ ગયા હે. ખરે ગયા હતા ને તો બહુ સેટે ખોલે. હવે ચા પીને પછી બીજું બધું કામ કરશો. એવા ડુંગર હતા તો ડુંગર એટલા હતા, મોટા મોટા લીલ હતા. જો હવે ચા બની ગયો. આપણે પાથુભાઈ ને ચા ત્યારે ઉપર જ ચા પીવો જોઈએ. કાચની અડારી પીવો હોય એ પાછો કાચની અડારી, ઓલી અડારીમાં તેને ભાવે નહીં ચા. બસ પણ કાચની અડારી ચા ના ભાવે. કાચની અડારી ઘા ચા ઠરી જાય. મારે પીવાનું હવે. ગા આવે હે, અમારી ગાયું છે. જીગર આવી જા. હજી ક્યાં ઓલી ઝીણકી બધી પરબારો ભૂકો ખાવા વયું જાય. આ હેઠવાડો પીએ ને હવે પછી આ બધાને દોવાના. તો 12 ગામ ગયા હતા તે ભીંને પેટમાં ખાડા પડ્યા હે. એ ધોઈ લીધું છે. હવે રાંધવાની તૈયારી ના. આપણાનો તો આગો થઈ ગયો તો એક દી 12 ગામ જાય ને એટલે
એટલા કપડાં હતા ને તે હવે જો રાંધવાની તૈયારી કરી. ડુંગળી બટેકાનું શાક કરું, બાજરાના રોટલા કરું. આપણે જો ડુંગળી સુધારવા માંડ્યા. ડુંગળી મોરશે ને એટલે આખું ભરવાની. બટેકા મોરી નાખી, ડુંગળી રડાવે. ડુંગળી મોરવી તો એટલી કઠણ લાગે ને. રોટલા બનવા માંડ્યા. રોટલા બનાવે ને પછી ખાવાનું છે. એ જીગર હા જાન આવી ને હે ને એની આવી એટલું નથી પણ છોકરા મોટા હેદી બોલતા હતા. હાય મારું હાથ માંથી જાય છે. હાસુ કે મોટે મોટે હેદી બોલતા હતા. બાજરો હમો કરવો છે. જીગરભાઈ દુકાન ભારી લેવા દે. ભારી આવજે તો દાણા કોઈ હોય નહીં તો હમો કરવું પડે. જો મારી મમ્મી રોટલા થઈ ગયા છે હમણાં. હે પાછી જીગર હા પછી મામાને ફોન કર. હા કઈ આંટી કાઢો દે. કારણ કે તો એ પ્રમાણે રોટલા કરાય ને રોટલા પછી તમ તો ઘણા આપણે થઈ જાય. જો અમારા પારસભાઈને આજ મારી મમ્મી ફોન જવાની ના પાડીને તો રિહાઈને કેવી રીતે બેઠા. રહી ગયો એ જો દાંતિયા થઈને રમે એને. તાર જો દાંતના દાંતા ઓલા થઈ જાય. મોઢું ચડી ગયું કે ફોન નથી જોવા દે. ફોન થોડુંક જોવા દેવાનું. ભણવામાં ધ્યાન નથી દેતો. એને લેસન જ કોઈ દી ના આવે. મેં પૂછ્યું તો મારે લેસન નથી. પારસ છતાં મને નાનો ઘડિયા નથી આવતો. હવે આને કેવી ગમ્યું પેલો કાઢ્યો હતો. બે વાર પાડી દો. જીગરભાઈ લસણ ચટણી બનાવે પછી તો દેશી ચટણી ખાવા આવી જજો. હા મારે મારે સુલે હોય રાંધવાનું. ગેસ ઓછું હોય. જો રોટલા પણ ખાય. તમારે પૂછ્યું ભેગું થઈ જાય. હા તમે કાંઈ ખીચડી કરો ને ખીચડી ના કરો. રોટલી સાથે ઓછું મને વિચાર થાય જીવડી બહુ આવી.
હવે બનશે મમ્મી બેન પાણી કરજો ભરી દેજે શાક નહીં નાખો તો શાક કરવાનું બાકી ને લોટલા થઈ ગયા છે. જીગરભાઈ ચટણી કરે છે. જો અહીંયા ગાયો ઊભી થઈ ગઈ. લાવતો જીરો શાક જો અમારે હે ને મમ્મી ચાકો ભરે દેશી કાઠિયાવાડી ચટણી ખાવી તો આવી જાય. લસણ મરચું ધાણા લીલા ધાણા ખાવાની મજા આવી છે. દેશી ચટણી જીગાને વઘારવી હતી પણ વઘારવાની નહીં કા આજે મામા આવવાનો છે ને એટલે મામાની પાઇપી થોડું મામાને સાચો જો રીંગણા ટમેટાનું શાક છે, બાજરાના રોટલા છે, માખણ છે, ડુંગળી છે, બટેકાનું શાક છે. હા તો જીગરભાઈ ખાવા બેસી ગયા ઈન પારસભાઈ. હા જો ખાવા બેસી ગયા છે, ખાઈ લો અને વિડિયાને હવે આયા જ પૂરો કરી દેવાનો છે, એન્ડ આપી દે. જો અમારી ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો.